જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર, જે આ વાડીનું નામ છે આંબાવાડી। આંબાવાડીની અંદર આપણા આજે ઘઉં જોવાના છે। 30 દિવસના થઈ ગયા છે અને હવે આજે દવા છાંટે છે। નારી બહુ છે અમારે, એટલે દવાની અંદર ગ્રીપ, હાલો તમને બતાવું। જો આ ભાઈ દવા છાંટે છે। આ મેં અલગ્રીપ મારી, અલગ્રીપ અને 2,4-D। આ 2,4-D છે GSP કંપનીની। 15 પંપ થાય છે 5 વીઘાની અંદર। અલગ્રીપ નામથી FMCની, કારણ કે વસ્તુ સારી છાંટો તો થોડુંક વધારે સારું રિઝલ્ટ આપે। અને અમારે આમાં 5 વર્ષથી ઘાસ હતું, એટલે આ ઘઉં નબળા બહુ છે। એમાં યુરિયાની હ્યુમિક વધારે પાયું છે, પણ તો ઓને તો ન પહોંચે। ઓલા એકદમ મસ્ત થઈ ગયા છે, જો દેખાડું। હવે આ 2,4-D ને અલગ્રીપ મારી એટલે અઠવાડિયેની અંદર ખડ બધું સાફ થઈ જાય, મસ્ત સારું રિઝલ્ટ આવે। જો આ ઘઉં જુઓ, એકદમ મસ્ત થઈ ગયા છે। ફૂટે એટલી 4 પાણ પી ગયા છે। 3 જ પાવાના હતા, પણ દવા છાંટવી હતી એટલે પછી કમેડિયું થતું હતું, મેળે નહોતું આવતું, એટલે 1 પાણ પાઈને કીધું છાંટી દઈ। એટલે 10મે દિવસે પાણ આવી ગયું પાછું, નકર 12, 13, 15 દિવસે પાણ અપાય। અને ફૂટે સારી થઈ ગઈ છે। 2 વાર યુરિયા ચડી ગયું, હ્યુમિક 2 વાર નાખી દીધું, બહુ મસ્ત થઈ ગયા છે। હવે હજી 1 વાર ફોસ્ફરસ નાખવું છે આ ઘઉંની અંદર, એટલે ઘઉં આપણે બનાવવાના જ છે। અને આ ઘઉં છે વિનોક્સ કંપનીના 496, જે બિયારણમાં પાછા લઈ જવાના છે। આપણે એ શરતે જ વાવ્યા છે, એટલે સારી ક્વોલિટીના ઘઉં બનાવવાના છે। કારણ કે અમારે આમાં 55 થી 60 મણનો ઉતારો આવે છે આ ઘઉંની અંદર, આ વાડીની અંદર। કારણ કે જમીન બહુ સારી છે અને સમથળ જમીન છે, એટલે હવે આ વર્ષે કેવાક ઉતરે એ આપણે જોવાનું છે। અને કંપનીના ઘઉં છે, ઘઉં મસ્ત હતા, ઝીણી ટુકડી, પણ એને ના પાડી છે કે વેચવાના નથી, અમે બધાય લઈ જાઉં। કીધું કાંઈ વાંધો નહીં। એટલે આ ઘઉં 1 નંબર, અત્યારે કલર જ એનો એવો છે મસ્તીનો। હવે 30 દિવસના થઈ ગયા છે। હવે મનસે દાંડલીએ ચડવા, પછી આના પછીના માં કાંઈક છાંટી દેવું કાં પાઈ દેવું, એટલે એવું છે આ બધું। ઘઉં 1 નંબર, આખું ખેતર મસ્તીનું, લીલી ચૂંદડી ઓઢાડી છે મા ધરતીને અમે। કારણ કે મેં જગન્નાથ આત છીએ કણબી, કણમાંથી મણ પેદા કરે કણબી। જગતાત છી, કરોડો જીવોના પેટના ખાડા પૂરવાના છે આ ઘઉંની અંદરથી। કારણ કે ખેડૂતે છે ને અનાજ પકવવું જ પડે, કારણ કે નકર બિચારા પાછળવાળા જે અનાજ ખાવાવાળા છે એ ક્યાંથી ખાય। એટલે દર વર્ષે જુદા જુદા એરિયામાં જે પાણીનો પ્રશ્ન હોય સારો, ત્યાં ઘઉં પકવતા જ હોય। એટલે આપણે ઘઉં વાવ્યા છે, એટલે આ ઘઉં તો લગભગ 99% ખાવામાં નહીં ઉપયોગમાં આવે, કારણ કે બધા બિયારણમાં જવાના છે, એ શરતે આપણે વાવ્યા છે। આપણા પૂરતા ખાવા રાખી લેવું, પણ સારી ક્વોલિટીના ઘઉં બને અને માડ ન થાય, એક સરખા થાય તો આ બિયારણમાં ઘઉં જાય, જો પાસ થઈ જાય તો। એટલે એ ભાઈ ઘઉં જોવા આવશે। શ્રીનાથજી ઉમરાળીવાળા વિનોક્સ કંપનીના માલિક છે, આ એના ઘઉં છે, બહુ મસ્ત વેરાયટી છે। કારણ કે આપણે માવજત એવી કરી ઘઉંની અંદર, કાંઈ ઘટવું ન જોઈએ, દર પાણે કાંઈક પાહું, એટલે 75 દિવસ આપણા ઘઉં પીએ। 8 પાણથી 9 પાણની અંદર ઘઉં પાકી જાય। 4 તો થઈ ગયા છે, હવે 5 પાણ, 4 થી 5 પાણ પાવાના છે। હવે જ કાયદેસરના વ્યવસ્થિત પાવા પડે, કારણ કે કયા સમયે પાવા અને કેટલા દિવસ સુધી પાવા એ બહુ ધ્યાન રાખવું પડે, એ મહત્ત્વનું છે। ખેતી એક મેનેજમેન્ટની વસ્તુ છે। જેમ ફેક્ટરીની અંદર એન્જિનિયર રાખ્યા હોય, પણ અમે થોડીક હજી ભૂલ કરી જાય છીએ। ખેડૂતે એક BSc એગ્રી
ખેતી માટે ઉપર હોવો જ જોઈએ, કારણ કે આપણે આડેધડ ખર્ચા કરી છીએ. કઈ જીવાત કયું છોડને જરૂર છે એ કાંઈ જોતા નથી અને આડેધડ બાજુવાળાએ છાંટ્યું તો આપણે છાંટી દઈએ. પણ ખરેખર બીએસસી એગ્રી દરેક ખેડૂતે રાખવો જ જોઈએ. એનો કાંઈ ખર્ચો મોંઘો ન પડે. આપણે તો ઓલે છાંટી દવા, ઓલે ખાતર નાખ્યું એ પ્રમાણે આપણે નાખવાનું. બાજુવાળો જેમ કરે એમ કરીશી, એટલે એવું ન કરાય. અને એક બીએસસી એગ્રી રાખો, બહુ તમને ફાયદો થાય. અમે નથી રાખતા. જો આ જમીનની લેબોરેટરી કરાવવી પડે, પાણીની કરાવવી પડે, એ કોઈ કરાવતું નથી. એના કાંઈ મામૂલી ખર્ચા છે, કાંઈ છે નહીં, પણ એને હિસાબે તમને ઘણો ફાયદો થાય. તો જમીનની લેબોરેટરી કરાવવી જોઈએ. અને એક ખેડૂતે જુદા જુદા બીએસસી એગ્રી રાખવા જોઈએ, કારણ કે તો આપણને ખબર પડે કે આમાં શું જરૂરિયાત છે. આપણે તો કાંઈ આડેધડ ખર્ચા કરી જેમ મન ફાવે એમ. એટલે બધાને ભલામણ છે કે આપણે જમીનની અંદર જમીન અને પાણીની જરીક લેબોરેટરી કરાવી લેવાય. આપણે ગોંડલ તાલુકામાં તો હાવ ફ્રી ઓફ છે માર્કેટિંગ યાર્ડની અંદર. તો બધા કરાવો લેબોરેટરી. પૃથ્થકરણ કહેવાય એને, જમીનનું પૃથ્થકરણ કરાવવું પડે. હાલો, આજનો આ બ્લોગ આપણે પૂરો કરશું. જય જવાન, જય કિસાન. આવતા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી રજા આપશો.